ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ગામોમાં ભારે વરસાદના પગલે ભાવનગર રાજકોટ હાઈવે થયો પ્રભાવિત। ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા સિહોરની ટાણા ચોકડી જળમગ્ન થઈ। સાંજે 7:30 કલાકથી વાહન વ્યવહાર ઠપ થતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી। જન્માષ્ટમી પર્વમાં હરવા ફરવા નીકળેલા લોકો રસ્તામાં વાહનો સાથે અટવાયા તો સાથે ગૌતમેશ્વર તળાવના ધસતા પાણીના પ્રવાહમાં કાર પણ તણાઈ હોવાનું જાણવા મળ્યું। આજુબાજુના રોડ પર પાણીનો પ્રવાહ વધી જવાના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવાની ફરજ પડી। Nadi.